નવા ટૂંકમાં તૈયારીમાં ઉતર્યા છે કોન્સ્ટેબલની, હમણાં 2-3 મહિનાથી બધા તૈયારી કરી રહ્યા છે. એ લોકોનો બહુ જ પ્રશ્નનો મેસેજ હતો કે અરુણભાઈ આ બાબતે અમને લાઈન શું કહેવાય સજેસ આપો, આ બાબતે સજેસ આપો. થોડાક લોકોને અમે મેસેજ કર્યા ને મારી રીતે મેં આમાં ટાઈપ કર્યા છે, લખ્યા છે. એ લોકોને હું કહીશ કે તમે આ રીતના થોડુંક ફોલો કરજો. અને મારી વાત ટૂંકમાં હું કે માનવાથી બંધાયેલા કાંઈ નથી, પણ હું તો હું આ મેસેજ આ પ્રમાણે આવવા એ પ્રમાણે ટૂંકમાં તમને હું કહેવાય થોડી રાહ આપું છું, તમે જોવો મારી. હવે આ મોસ્ટ ઓફ આવા લોકોનો બધા સવાલ હોય છે. જો એક ભાઈ કેવું કહેતા હતા કે લેક્ચર જોવા કે પુસ્તક વાંચવું અરુણભાઈ કે કાંઈ ખબર પડતી નથી. તો મારો મત એવો છે કે તમે લેક્ચર જોવો ખરા, તમને નો જેમાં સ્ટપો પડે ને એના જ લેક્ચર જોવો, બાકી લેક્ચર કોઈના જોવો નહીં. પછી બીજી એક એવી વાત હતી કે અરુણભાઈ હવે કે કોર્સ લેવાય કે ન લેવાય. હવે કોર્સ કોઈ જાતનો ન લેવાય, જે તમને ટોપિક ન સમજાતો હોય એનું યુટ્યુબમાં સર્ચ મારીને વિડીયો દેખી લેવાનો. પછી કે મારે હજી કે 2 મહિના થયા છે, કેમ થાય તૈયારી કરાય. હવે ભાઈ તમારા પાયા ઉપર જાય, તમારો પાયો મજબૂત હોય એના માથે જાય તૈયારી. તો બાકી તમે ઘણા 2 વર્ષથી કરો તો નથી મેળ આવતો, અને કોઈક 6 મહિનામાં શું કહેવાય ક્લિયર કરી જાય છે, એટલે એ આપણી માથે જાય છે. અને હવે કે સિલેબસ વાંચો કે પર્સનલ બુક વાંચવી. હવે મારો એવું મત કહે છે સિલેબસથી વધારે પૂરતો વાંચી લીધો હોય તો પર્સનલ બુક વાંચવી, અને કોઈ પણ એવો ટોપિક હોય કે તમને એવું થતું કે હજી આ કાચો છે થોડુંક એની માથે તો ફોકસ કરવું. પછી અરુણભાઈ કે યુટ્યુબમાં વિડીયો કોના જોવા, તમને જે સારા સર લાગે એના જોવા. ગણિત રીઝનિંગ માટે તમને કહો તો નીરજ સર છે, બકુલ સર છે, જીઓગ્રાફીમાં અભિષેક ઝાલા સર છે, એ હિસ્ટ્રીમાં ગોસ્વામી સર છે, તમને જે યોગ્ય લાગે તે છે. તો બીજી વાત એ કરવાની કે એક આપણે બુક બનાવી છે GCRTની, 6 થી માંડી 10ની છે. મોસ્ટ ઓફ આમાં મેં IMP કવર કર્યું છે. 750 માંથી 250 પેજની બનાવી છે. તમને કોન્સ્ટેબલમાં 100% થોડીક ઉપયોગી બનશે. આની તમારે PDF જોતી હોય ને તો નીચે દેખાય WhatsApp નંબર છે, અને QR માં 99 રૂપિયા પે કરવાના છે. 99 રૂપિયા પે કરીને WhatsAppમાં મેસેજ કરજો એટલે તમને PDF આની મળી જશે. અને વાત થોડીક બધી ધ્યાનમાં લેજો.